રાધે રાધે, જય ખોડિયાર, ગુડ મોર્નિંગ. જો ગાઈસ આજે દાળ ભાત બનાવે છે, કેરીના દાળ ભાત બનાવે છે. આવો ખાવા બધા. કેરીના દાળ ભાત મસ્ત બનાવે છે, કેરીના. તો કંઈ નહીં, જો બેઠા છીએ અમે જમવાનું બનાવીશું. આજે લેટ ઉઠ્યા તો થોડુંક લેટ થઈ ગયું, તો એટલે આજે ઓફિસે થોડા લેટ જઈશું જમીને. પછી જો આજે કેરીના દાળ ભાત, આજે મારે જમવાનું નથી બનાવવાનું, આજે એમનો વારો, એટલે બસ આરામથી બેઠી છું. અત્યારે ઉપર આવીને બેઠી છું શાંતિથી. પછી જમવાનું બનાવી દેશે, પછી જમીશું, જમીને પછી જઈશું ઓફિસે. કેમ કે અમે 2 જણ થોડી છીએ જમવા માટે, એટલા માટે બધાને માટે બનાવવું પડે. અમે ફેમિલી રહીએ છીએ, 4 જણ રહીએ છીએ અમે. બસ તો પછી પતી ગયું, જમવાનું બનાવી દીધું. હવે જમી અને પછી જઈશું ઓફિસે ફાઇનલી. કેમ કે આજે કામ છે. આજે તો ઓફિસમાં એક ગુડ ન્યૂઝ છે, અમારી 1-2 ફાઇલ નીકળી ગઈ છે માતાજી ખોડિયાર માની કૃપાથી. તો આજે એના ચેક લેવાના છે, આપવાના છે. બસ એ જે બી કામ હશે એ પતાવી લઈશું, બેંકનું કામ પતાવી પછી ફ્રી. કેમ કે હેપ્પી છીએ અમે કે ખોડિયારમાંએ મેં મારું કાર્ડ છપાયું છે. જો ચાલુ કર્યું, સ્ટાર્ટ કર્યું મેં બિઝનેસ, પણ માતાજીએ મને બહુ આમાં ફાયદો કરાયો છે. એના માટે થેન્ક યુ સો મચ માં ખોડિયાર. તારો બહુ ખૂબ ખૂબ આભાર. મારી કુળદેવી ચામુંડમાં, મારી કુળદેવી ભવાનીમાં, નાગણીજીમાં, એમને બહુ બધું થેન્ક યુ. અને એમને એ જ પ્રાર્થના કરું છું કે મને આવી રીતે આગળ વધારતા રહેજો અને આવી રીતે મને સક્સેસફુલ જો મારે બધાને બતાવવું છે કે નહીં, હું બી કંઈક કરી શકું છું. જેને જે કહેવું હોય કે મારા વિશે જે બોલવું હોય બોલે. બસ સાથ છે માતાજી મારી કુળદેવી, બસ બહુ છે. ચલો મળીએ, બાય બાય, રાધે રાધે, જય ખોડિયાર. હવે નવા બ્લોગમાં મળીએ. કેમ કે આગળ હું જઈશ તો આજે તો ક્યાંય બહાર તો જવાનું નથી, આ જ વિડીયો છે એટલા માટે. ચલો હવે એક વસ્તુ કે આનાથી મારે સબસ્ક્રાઈબર વધારે હતા તો 2 ઓછા થઈ ગયા, એટલે કોઈએ સામેથી કોઈએ કર્યું છે, પણ વાંધો નહીં. જો જેનું જે સત્ય હંમેશા હોય છે ને એનું ભગવાન સાથ આપે જ. 2 ઓછા થયા, પાછો 1 વધી ગયો, 144 થઈ ગયા પાછા મારે. કેમ કે મને ભરોસો છે કે મારી ખોડિયાર છે, મને હારવા નહીં દે. કોઈ ગમે તેટલું કરશે પણ ખોડિયાર મને ક્યારેય નહીં હારવા દે. ચલો માતાજીને આવી રીતના પ્રાર્થના કરું છું. તમને ખાસ કહું છું કે આગળ શેર કરજો, સબસ્ક્રાઈબર વધારજો, જેથી કરીને હું આગળ આવી શકું અને મારા વિડીયો આગળ સુધી પહોંચી શકે. એના માટે શેર જરૂર કરજો. ચલો બાય બાય, મળીએ. હેલો ગાઈસ, જો હવે અમે રેડી થઈ ગયા છીએ, તૈયાર થઈ ગયા છે જમી, અને હવે જઈશ ઓફિસે. કેમ કે આજે બહુ બધું કામ છે ઓફિસમાં, બેંકમાં બી જવાનું છે. એટલા માટે એક કસ્ટમર છે, એની લોન થઈ ગઈ તો ત્યાં જવાનું છે. તો ચલો જઈએ, નીકળીએ ઓફિસ જવા. આ 4 ચાવી છે નહીં જવાના ને? ના, જેકેટ શું કરું, જરૂર નહીં પડે. ચલો લઈ લીધી છે આપણી એક્ટિવાની ચાવી. ચલો હવે નીકળીશું ઘરે પેલા જવા માટે, ત્યાં ઓફિસે ઘરેથી. અને કાલે તો મોગલમાં મંદિરે દર્શન કરવા ગયા હતા તો લેટ થઈ ગયું હતું, તો આજે ગયા નહોતા. પછી ઓફિસે સવારે વહેલા, કેમ કે કંઈ કામ હતું નહીં એટલે. તો બસ હવે જઈશું. જો એક્ટિવાને તૈયાર, તો હવે જઈશું. આ છે અમારું બાઈક, આ છે અમારી એક્ટિવા, અને આ બી સાફ તો કરવી પડશે. ચલો, કાલ તો આ બેનનો ઉપયોગ જ નહોતા કર્યા નહીં, આપણે કષ્ટ નહોતું આપ્યું. કાલના આરામ કરે છે. બોલો, અમારા બ્લેક કલરની એક્ટિવા રેડ કલરની કાલે દોડી બિચારી. ચલો રાધે રાધે, જય ખોડિયાર. મળીએ નવા બ્લોગમાં. ચલો બાય બાય. હેલો ગાઈસ, જો અમે નીકળી ગયા છે ઓફિસ જવા માટે. આજે આ એક્ટિવા ચલાવે છે, હું પાછળ બેઠી છું. जैसो बोलते हैं कि मैं नहीं ड्राइव करती हूँ, देखो मैं ड्राइव कर रही हूँ, मैं बहुत अच्छी ड्राइव करती हूँ. આ મસ્ત ડ્રાઈવ કરે છે, સારું ચલાવે છે. તો બસ જો અમે જઈએ છીએ હવે ઓફિસે, અને હવે જઈશું. જોઈ શકો છો તમે. આજે તો મસ્ત થોડુંક હેપી બી છીએ નહીં આપણે, હે ને? એક
ફાઇલ થઈ ગઈ છે તો સારું છે અમારા માટે. માતાજી આવી રીતના જ આગળ વધારતા રહે અમને, એવી મેં પ્રાર્થના કરીએ છીએ માતાજીને. કેમ કે એગ્રીમેન્ટ કરીએ છીએ, કોઈની લોન થઈ ગઈ છે, એક ફાઇલ થઈ ગઈ છે. એ તો વિશ્વાસ હતો જ કે ક્યારે હાર તો માનવાની જ નથી, કેમ કે ખોડિયારમાં છે ક્યારે હારવા નહીં દેતા. રાધા રાણી બંને સાથે છે અમારી. બસ આવી રીતે આવતું રહે અને કામ થતું રહે અમારું, જેથી કરીને શાંતિથી પોતપોતાની લાઈફ જીવે બધા. બરોબર, ચલો મળીએ, બાય બાય. હવે જઈએ છીએ અમે બેંકમાં. રાધે રાધે, જય ખોડિયાર, બાય બાય. હેલો ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર. જો અમે અહીંયા આવી ગયા છે ઓફિસે, કેમ કે એક એગ્રીમેન્ટ સાઇન કરવાનું છે. તો બેંકવાળા ભાઈ અમારા ઓફિસમાં જ આવી ગયા છે, તો અમે આવી ગયા છીએ. ચલો હવે ચલો ઓફિસ અમારી. પેલા માસી પોતું કરે ને તો એનું એ દિમાગમાં રહ્યું છે આ ચપ્પલ કાઢી, હે ને સવારનું. જો ઓફિસમાં આજે આવી ગયા અમે. આજે થોડું લેટ થઈ ગયું, કેમ કે ખોડિયારમાં. ચલો મળીએ, રાધે રાધે, જય ખોડિયાર. એક બેંકવાળા ભાઈ છે તો એગ્રીમેન્ટ કરવાનું છે. ચલો રાધે રાધે, જય ખોડિયાર. હેલો ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર. જો અમે કામ પતાવી દીધું, ઓફિસ એગ્રીમેન્ટ થઈ ગયું અમારું. એક એગ્રીમેન્ટ પતાવીને અત્યારે બહાર નીકળ્યા છે. કાર્ડ લેવા જવાનું છે. કાર્ડ લેવા જવાનું છે અને બીજું એક મસ્ત કામ કરવા જવાનું છે. ચલો આવી ગયો. હવે જઈએ છીએ, નીકળીએ છીએ, કેમ કે અમારું એગ્રીમેન્ટ થઈ ગયું છે. તો જે બી કામ હતું થઈ ગયું ફાઇલનું. અને ચલો કંઈક પૈસા તો કમાયા. તો ચલો મળીએ, હવે રાધે રાધે, જય ખોડિયાર. કેમ કે બીજું બહુ કામ, અમારે ઓફિસના કાર્ડ છપાઈ ગયા છે તો એ લેવા જવાના છે ઓફિસમાં. તો એ લઈ અને આવીએ. પછી આજે તો ક્યાંય જવાનો પ્રોગ્રામ છે નહીં. ચલો મળીએ, રાધે રાધે, જય ખોડિયાર, બાય બાય. હેલો ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર. ચલો જો અમે અહીંયા આવ્યા છીએ કાંકરિયા. તો અહીંયા આગળ કેવો નિયમ છે, સેલ્ફી સ્ટિક નહીં લઈ જવા દેતા. કેમેરામેનવાળા કેમેરા લઈ જઈ શકે છે, પણ આપણે જે આમ તો આદમી હોય ને એ આવી રીતના કોઈ બી હોય લઈ નહીં જતા. એટલે બહુ આમ તો સિસ્ટમ હા ઊંધી જ વેળા કરે છે. પણ આમાં કંઈક રૂપિયા ખવડાવો એટલે જવા દે એવું અહીંયા છે નહીં. આપણે આવ્યા બરાબર અને કહે છે કે સેલ્ફી સ્ટિક, એટલે આપણે દૂરથી ઊભા હોય તો વિડીયો ના લઈ શકીએ. એવી રીતે સેલ્ફી સ્ટિક નહીં લઈ જતા, પણ કેમેરાવાળો કેમેરામેન કેમેરા લઈ જવા દે એની અંદર વિડીયો શૂટિંગ કરવા માટે. જબરું છે, રૂપિયા ખવડાવો એટલે માલે તો બધું જ છે. નહીં બધા યાર રૂપિયા કઈ રીતે વધારે છે ને, પોતાનું ઘર ચલાવે છે ને. સવારે આવવાની જરૂર છે નહીં, વહેલા સેલ્ફી સ્ટિક ને બધું લઈને આવી જવાય. હા, તેમાં કોઈ હસ્તો જ નહીં. અહીંયા આગળ પેલા છે સોફા આવે છે. કાંકરિયા જોઈ લો, ભવી આવી છે, મસ્ત લાગે છે કાંકરિયા. ભવી આતી હતી રોજ સુબે. હા બસ એવું જ કરવું છે, સવારે સેલ્ફી સ્ટિક લઈને જ આવવું છે. બધું બંધ હોય અહીંયા. જાઓ તું ખુલે જાવ, અંદર જ બેસી રહેવાનું. નહીં તું તૈયાર થઈને જવાનું, પણ ડાયરેક્ટ સેલ્ફી પર બતાવવાનું કે જો સેલ્ફી સ્ટિક લઈને અમે અંદર આવ્યા. જા જે થાય કરી લો. જોઈ શકો છો અહીંયા અમે આવ્યા છીએ કાંકરિયા. કેટલી ભીડ તો આજે અમે અહીં જોઈ શકો છો, અમે અહીંયા આવી ગયા છીએ. બધા સ્ટેજ બને કંઈક બનતું લાગે નહીં યાર. અમે આવ્યા છીએ અહીંયા આગળ કાંકરિયા, મજા આવશે. ગ્લાસ ટાવર જોવા માટે આવ્યા છીએ. ચલો ગ્લાસ ટાવરમાં જઈને તમને બતાવીએ કેવું છે. ચલો ભાઈ, રાધે રાધે, જય ખોડિયાર. હેલો ગાઈસ, જો અમે આવી ગયા છીએ અહીંયા આગળ. જો અહીંયા શિવજીનું મંદિર છે, શંકર ભગવાનનું અંદર. અને જો મસ્ત છે, જોઈ શકો છો. કેરી સિટી લખેલું ને, કિડ સિટી જોઈ શકો છો. આ મંદિરો છે બધા. અને જો કેવું અંદર છે, અહીંયાથી તમે નગીનાવાડી. એટલે અંદર શું છે, ફ્લાવર શું, ફ્લાવર બધા ફ્લાવર શો હોય નહીં, ફ્લાવર શો નહીં તો આમ મ્યુઝિક વાગે. મ્યુઝિક આ રાતે હોય છે. જોઈ શકો છો, નગીના વાડી છે આ. ફાઉન્ટન શો હોય. હા પેલું વાગે થાય છે, ડિઝાઇન બને છે.
જોઈ શકો છો કેવું મસ્ત છે અહીંનું લુક. જો આવું જો આવું હા હા સ્પીડ બોટ જોઈ શકો છો. આ કિડ ઝોન કેવું છે ખબર છે? બાળકોની વકીલ બનાવે, ડોક્ટરને, પોલીસ બનાવે, જજ બનાવે, ચેક ભરવાનું શીખવાડે, એવી એક્ટિવિટી કરાવે અંદર. જોઈ શકો છો. હવે જો મજા આવે છે અહીંયા ને. આમ તો સાંજના સમય મજા આવે ને. જો અહીંયા છોકરાઓને લપસણી બધું છે રમવા માટે, તો અહીંયા આવવાનું. અને નાના છોકરાઓ તો બી બહુ મસ્ત મજા આવે એવી છે. અહીં સારું છોકરા સચાઈ જાય ને રમવામાં, દોડ કરે, ટેન્શન નહીં આમ. જોઈ શકો છો કેવા મજાથી રમે છે બધા છોકરાઓ. જોઈ શકો છો. હોડકું છે વરાડા મેળામાં હોડકે બહુ ગયા આપણે. हाय गाइस, राधे राधे, जय खोडियार। हम काकरिया में आए हैं आपको नई नई चीज़ें दिखाने के लिए। यहाँ पे बहुत कुछ नया नया आया हुआ है बाल वाटिका में। अब हम जा रहे हैं, कुछ नई नई चीज़ें आपको बताएंगे। नहीं बता पाएंगे तो ज़रूर बोलेंगे आपको कि यहाँ पे आओ, ये बहुत अच्छा है। ठीक है, राधे राधे, जय खोडियार। જોઈ લો કેવો મસ્ત નજારો લાગે છે કાંકરિયા. જોઈ શકો છો આને જેવો કેવા અલગ અલગ રૂપ આપેલા છે. જો લો था हमें बे से इंतजार, वो आ गया। यहाँ पे हम जाने वाले हैं। देख लो ग्लास टावर. તો અહીંયા કેવું છે. આવા બેસાય ક્યારે અટેક આવી જાય. ગ્લાસ ટાવર આખો કાચથી બનેલો છે. જોઈ લો આ મેડમ. How are you? આ બધી માસીઓ જો કેવી ફરવાઈ જોઈ શકો છો. જોઈ લો ગાઈસ કેવું છે મસ્ત. જોઈ લો આ ગ્લાસ ટાવર છે, અહીંયા જવાનું છે અમારે. આખો કાચનો બનેલો છે. જોઈ શકો છો કેવો લાગે છે. રાધે રાધે, જય ખોડિયાર. જો અમે થોડીક પેટ પૂજા કરી લીધી અને હવે જઈશું ઉપર. જો ગ્લાસ ટાવર જોઈ શકો છો કેટલું મસ્ત છે. અહીંયા જોઈ શકો છો તમે. જોઈ લો કેવું મસ્ત છે. હોય મેડમ કેમ છો? બસ મજામાં. હેલો ગાઈસ, જો અમે અહીંયા આગળ આવ્યા છીએ. ગ્લાસ ટાવર છે, જોઈ લો આ. અને તમે જોઈ શકો છો જો આ. જોઈ શકો છો તમે અહીંયા આગળ જોઈ લો કેવું મ્યુઝિકનું ચાલુ છે. એ કેવું મસ્ત બનાવ્યું છે. અહીંયા આગળ એક નથી, કોઈ અલગ અલગ બધું છે. અહીંયા બી છે, બરફનું બી છે બધું. આપણને એવું જ લાગે કે આપણે બહાર જ છીએ એમ. જોઈ લો મસ્ત મસ્ત છે. મ્યુઝિક ગાઈ છે. જો ગાઈસ આમાં જો કેવા દેખાઈએ છીએ આપણે.
આ કાચ છે જો આની અંદર જોઈ લો આની અંદર તો નોર્મલ જ દેખાય નહીં આની અંદર નોર્મલ જ દેખાય જો આપણે ઘરે દેખાય એવું જ છે કંઈ ફરક નહીં લાગતો આમાં કેવો દેખાય નોર્મલ આની અંદર નાના દેખાઈએ છીએ કેવા લાગીએ છીએ આની અંદર આવા દેખાઈએ છીએ નહીં દૂરથી ખબર પડે ને એ કેવા લાગ્યા છીએ આની અંદર આગળ મને જોવા દો હવે આમાં ડબલ દેખાઈએ છીએ બસ એ આમાં કેવા લાગીએ છીએ નહીં આવેગા અત્રે તો હેલો ગાઈસ જોઈ લો અહીંયા કેવું અમે ચાલીએ છીએ ગ્લાસ ટાવરમાં જોઈ લો એમાં શું ડર લાગે એમાં શું ડર લાગે જો અમે આ ગ્લાસ ટાવર પર ફાઇનલી પહોંચી ગયા છીએ જોઈ શકો છો અહીંયા આગળ જોઈ લો નીચે અમારા પગ છે અને નીચેનું જુઓ તમે કાચ આ ડોલે છે હલે છે જોયું આમ જમ્પિંગ જેવું કાચ જ છે કાચ પર ઊભા છીએ જોઈ શકો છો અમને તો એટલો ડર લાગે છે આપણે ક્યાં ડરતા નહીં સેલ્ફી કાઢી બગાને એ પેલું સેલ્ફી છે બકા કેમેરા જેવું છે એ ચાલે છે જોઈ શકો છો ગાઈસ વિડીયો બનાવી શકીએ છીએ એમનું હોય આપણું નહીં અહીંયા આગળ આપણું સેલ્ફી સ્ટિક લાવવા નથી દેતા એ એમનું હોય છે એ જ આપે છે અહીંયા કેમ કે આપણે બહુ લાંબુ હોય છે ને આપણે ગાંડાની જેમ બનાવીએ છીએ મોબાઈલ તો કદાચ મોબાઈલ પડી જાય તો કાચ બી તૂટે નીચે પડી જાય તો મોબાઈલ પર તૂટી જાય એટલા માટે સ્ટિકનું હવે નથી લાવવા દેતા અહીંયા આગળ જોઈ શકો છો તમે ફોટો જોઈ શકો છો અહીંયા આગળ ફોટો કોણ આપે છે હેલો ગાઈસ આ બહુ ઊંચો છે હા ગ્લાસ ટાવર અહીંયા આગળ એકબીજાને આમ ટચ બી કરીએ ને તો કરંટ લાગે છે એટલું ઊંચો છે છોકરાઓ કે કેવા દોડે છે જો તો યાર કોઈ ડરે જ નહીં અમને જોઈ શકો છો જુઓ નીચેનું છે આ બધું જોઈ લો કેવું થાય છે કાચમાંથી છે હા આટલા ઊંચા છીએ કાચ ઉપર જોઈ શકો છો તમે કેટલું લાગે છે મસ્ત હે જો કેવું મસ્ત લાગે છે જો વાવ પૂરું આમ લઈને મસ્ત લાગે જોઈ લો એવું લાગે છે કે આમ આપને ટચ થઈએ છીએ એવું લાગે છે રે નહીં
20 मिनट का टाइम है 20 મિનિટનો ટાઈમ મળે છે. 170 રૂપિયા ટિકિટ છે આની. 170 જોઈ લો આટલા માળ છે, જોઈ શકો છો. ચલો આપણે ગાઈસ જોઈ શકો છો અહીંયા આગળ એવું લાગતું હતું કે ગમે તે થાય પણ ગ્લાસ ટાવર એક વખત તો આવું જ છે. તો અમે આવી ગયા, કેમ કે હર વખતે નહીં આવવાનું, કેમ કે ડર લાગે છે અહીંયા આવવા માટેનો. તો જોઈ શકો છો કેમ કે ડર લાગે ને, આવી રીતે કાચ પર ચાલવાનું છે તો ડર તો લાગવાનો જ છે. બસ પછી એવું લાગે છે કે હવાય પણ એક જ વાર આવ્યું, વધારે ન આવવાનું. કેવું થાય છે તો ચાલીએ છીએ ને તો ડર લાગે છે. પગમાં એવું વસ્તુ ઉપડતા બી નથી, પગ બી નથી ઉઠશે કે નીચે મૂકી શકતા નહીં. બેસવાનું બેસવાની બી ના પડે, ગમે એવો થાક લાગે તો બેસવાનું નહીં, એવું બધું છે. જોઈ લો ગાઈસ કેટલો મસ્ત બધું લાઇટિંગ થાય છે અહીંયા, જોઈ શકો છો તમે. જોઈ શકો છો અમને બહુ મજા આવી છે, અમે બહુ મજા કરી. અમે આ વિડીયો બી એક બનાવ્યો છે પણ એ કાલ સુધી નહીં મળે, કાલ આવશે પછી મારા યુટ્યુબ ચેનલમાં આવશે, બધા જોજો. જોઈ લો કેવી મસ્ત લાગે છે, મજા આવે છે નહીં? લાઇટિંગ બધું બહુ અલગ જ બન્યું, નવું જ થયું ને. અમે ક્યારે ખબર હે, હું ને નિખિલ ને ભરતભાઈ અમે એક વખત અહીંયા આવ્યા હતા, તારે ચાલુ હતો પણ અમે વોટર પાર્ક નતા ગયા, બીજે બધે ફરેન મોડ થઈ ગયું. વોટર પાર્ક તો આવ્યા હતા, અહીંયા આવ્યા છે અમે. બોલો જાવ નીચે, અહીંયા બોર થઈ ગયા ને ગાઈસ. અહીંયા આગળ જોઈ શકો છો તમે, થઈ ગયા 20 મિનિટ થઈ ગયા. બહુ મજા આવી ગઈ અમને તો, બહુ જ મજા આવી છે. થઈ ગયા 5:53 આવ્યા હતા, 6:14 થઈ, 20 મિનિટ થઈ એવું કહેવાય. જોઈ શકો છો ગાઈસ, જોઈ લો જો વાંધો એ નીચે ના. ચલો આપણે જતા ઉભારો જો વાગે નહીં, 1 મિનિટ હો ભાઈ. આટલો બધો વજન ચડાવે ઉપર, આટલો બધો વજન ચડાવે છે. અહીંયા નીચે તો લોકો જ આટલો જ ખાલી ચાવેલો છે ને, આછું આમાં કોઈ ફરક જ નહીં બધો બિંદાસ કરે છે. તો રોજ આવે છે અમને ખબર છે, જોઈ શકો છો કેવું ચડાવે છે, કેટલું મોટું ઉપર ચડાવે છે. આટલો ગ્લાસ ટાવરની અંદર આટલો બધો વજન છે, બોલો તો બી કેટલો મજબૂત બનાવ્યો છે, મસ્ત. હવે જવાનો ટાઈમ થઈ ગયો છે અમારે. 30 મિનિટ ઊંઘે લેવી. અહીંયા 20 મિનિટથી વધારે ઉપર રહેવા દેતા નથી. 20 મિનિટ ઊંઘે ગાઈસ. જો અમે આવી ગયા છીએ નીચે, હવે જીવમાં જીવ આવ્યો. નીચે આવે તો કેટલું ગરમ થવા લાગ્યું, એટલે બહુ ઊંચું હતું. કેટલું માળ છે તો એટલા ઊંચામાં તો ઠંડક તો રહેવાની ને યાર. તો અહીંયા કેટલું પેલું છે એમ, એટલે બહુ સારી વાત કહેવાય એમ. જોઈ લો જોઈ લો કેટલી પબ્લિક આવે છે ગાંડાની જેમ ગ્લાસ ટાવર જોવા માટે. કંઈ ખાસ છે નહીં પણ આમ જીવ અધર થઈ જાય છે, જીવ હાથમાં આવી જાય છે ને
જોઈ શકો છો ક્યાં લખેલું ફ્રીનું જ ગોતવાનું ખાલી કોને કીધું ફ્રી ગોતે ક્યાં લખેલું છે ફ્રીમાં થોડી તો કોઈ આપે આ ફ્રીનું આ માણસ આમ જોવો તો મોઢું બતાવો તમારું આ માણસ ફ્રીનું વસ્તુ જોવો તો દોંદા જોડે ચાલ ફ્રીનું જોવાનું જો ચાલ ફ્રીનું જો મિરર હાઉસ ફ્રીમાં આવતું જો મિરર હાઉસ હા તો છે આલ્બોના સાસુ કે પેલા કે કાચ કેવા હે ને કે આપણે બધા આમ જાડા દેખાય પાતળા દેખાય અહીંયા આયા છે ને તો હું અહીં તો 4 કાચ હતા અમે બતાવે 9 કાચ થઈ ગયા અમે અમારી ખાસ અમે ક્યાંય બી ફરવા જઈએ ને તો મારી બેનને વિડીયો કોલ કરીને બતાવવાનું જ કે અમે અહીંયા આવ્યા નહીં કોઈને બતાવ્યા કે ના બતાવ્યા પણ મારી બેનને બતાવવાનું કે જો બોની અમે અહીંયા આવ્યા એમ જોઈ શકો છો બહુ મસ્ત છે પણ અહીંયા મોંઘું બહુ છે જો પેલું કેવું મસ્ત છે આ કંઈક ઘર છે જો ગાઈસ જો હવે અમે જઈએ છીએ ઘરે જોઈ શકો છો તો આ કેવું મસ્ત લાઇટિંગ વાળું છે કેટલી લાઇટિંગો મસ્ત બનાવી છે જો પકડો ને દેખાતું નહીં માલવાટિકા ગ્લાસ ટાવરમાં અમે નીકળી ગયા ત્યાંથી તો નીચે આવ્યા ને એટલી ભીડ કે વાત જ ના પૂછો અહીંયા પાર્કિંગમાં જાય છે ડાયરેક્ટ અહીંથી આમ જતા રહેશું ને યાર બધું કરવા જવાનું જઈએ ક્યાં છે આપણે આ પાર્કિંગ થોડું આ બાજુ હતું ને ચલો પછી આવીશું ફરી ક્યારેક મળ્યા ચાલો ભાઈ અમારો ધ્યાન આવશે તો ધ્યાનને ફરવા લઈને અહીંયા આવશું અમે અત્યારે તો જઈશું અમે ઘરે મસ્ત છે મજા આવે એવું છે અહીંયા આગળ કાંકરિયા બેસ્ટ છે અને પહેલાં બધા કાંકરિયા ફરવા આવ્યા હશે હું બી ફરવા આવી હતી પહેલી વાર થોડી બહુ બધી વાર આવેલી છું પણ જે પહેલાં હતું એના કરતાં આજની તારીખમાં બહુ બેસ્ટ મસ્ત છે એમ અલગ જ બની ગયું હોય નહીં પહેલાં કરતાં કેટલું મસ્ત અલગ જ થઈ ગયું છે જોઈ શકો છો એટલે અહીંયા આવવું જરૂરી છે ફરવા આવો અમદાવાદમાં રહેતો ગ્લાસ ટાવર તો જોજો જ કેમ કે રોજ ના જો કંઈ એક વાર તો જોજો મજા આવે છે ગ્લાસ ટાવર ચાલો હવે જઈશું અમે ઘરે મોડું ચકલા કેવા કલબલ કરે છે જો આ વડલામાં બેઠા બેઠા ચાલો હવે રાધે રાધે જય ખોડિયાર મળે હવે કાલે મળીએ નવા બ્લોગમાં બોલ લો ચલો ગાઈસ હવે થાકી ગયા છીએ હવે જઈશું ઘરે હવે ચલો બાય બાય ગુડ નાઇટ રાધે રાધે જય ખોડિયાર કાલે વળી મળીએ નવા બ્લોગમાં ચલો બાય હેલો ગાઈસ અમે ક્યાંય બી જઈએ છીએ વિડીયો બનાવીએ છીએ દુનિયાના છેડે પણ ફરવા જઈએ છીએ તો આ માણસે આજે જિંદગી પહેલી વાર બોટલ પકડી છે એમાં બી 50 વાર સંભળાઈ રહ્યા બોટલ હું પકડતી નથી પણ હું જ પકડું છું આજે પકડ્યું રોજે હું જ પકડું આ તું અડર જુટુડા બોલો સાચું બોલો તમે કહો છો ને કે ये चेहरा मासूम है नहीं ऐसा नहीं है ये कभी बोतल पकड़ते नहीं है क्योंकि सब मैं ही पकड़ती हूँ सामान का क्योंकि सामान मेरा ही होता है तो क्योंकि ये फुलावर है आ फुलावर એવું બોલે છે કે તારો સામાન તો તું પકડે હું શું કામ પકડું તો દોસ્તીમાં એવું થોડી હોય યાર બેસ્ટ ફ્રેન્ડ છે મારા તો ફ્રેન્ડને પકડવું ના પડે ફ્રેન્ડનું કામ તો કરવું પડે હું વિડીયો બનાવું છું યાર હું બોલમાં કેટલી એનર્જી વેસ્ટ કરું છું વાહ તો તમે બોટલ તો તમે બોટલ નહીં પકડી શકતા યાર આટલી દોસ્તી આવી દોસ્તી અને દોસ્ત કહેવાય अच्छा सिला दिया नहीं सॉरी दुश्मन न करे दोस्त नहीं वो
काम किया है જો કેટલું ઓલું કરે છે કલર, કેમ કે ક્યારે પકડતા જ નહીં. રોજ જ્યારે બી હું જાઉં ને ત્યારે હું જ પકડું છું અને બધો સામાન XY Z કાંઈ પણ સામાન હું જ પકડું છું, બરાબર. આ તો કશું કરતા નથી, કંઈ કામના બી નથી, ખાલી એમને આવે ને જાય એવું કરે છે. અને મારી પાણીની બોટલ એમાંથી પાણી બી પી લે, બોલો પકડે નહીં તો બી. ચલો બાય બાય, મળીએ. અમારું તો આવું ચાલતું રહેશે. ચલો બાય બાય, ગુડ નાઇટ. હવે જઈશું ઘરે. જોઈ શકો છો બહાર નીકળી ગયા છીએ. જો અમે અત્યારે ઘરે જવાના હતા, પણ અમારા વચ્ચે એક બે વસ્તુ લેવાની બાકી હતી, તો પછી બસ અહીંયા મોલમાં આવી ગયા લેવા માટે. આ રહી જો હા હા મૂકી દો બંને. ये कंपनी છે ને ક્લોઝઅપ છે એ જ ને આમાં નાની હશે ને પાછી. સારી નાની બી મોટી ગુંગે ને આમાં બે આવે છે એક સાથે, એક ફ્રી આવે છે નાની એક. હા એ છે ને આમાં. જોઈ શકો છો આ મોલમાં અમે આવ્યા છીએ બધો સામાન લેવા માટે. હે કે અંદર બ્રશ ફ્રી આવે છે? બ્રશ નહીં, 1+1 હે ને, એટલે કેટલાની આવે? 265. 265. હા એ તો બોલો. આનામાં કંઈ આવે ઓફર કે નહીં? ઠીક હશે ને ડિસ્કાઉન્ટ થઈ જશે ને? કેટલું ડિસ્કાઉન્ટ આવે ખબર છે? ધાનાજીનું બેટા ક્યાં છે ધાનાજી ના એ દાણા આવી ને ધાનાજી ખુલ્લું એટલે શું કરવું છે તમારે? જીરું નથી ને જીરું નથી ધાણા નથી જીરું ક્યાં નાખવાનું? શાકમાં નાખવાનું. શાકમાં નાખવા માટે તો આખું કહો છો. નાનું નહીં બેટા એ આ શું ધાજુ આ રાઈ 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 અને જીરું રાઈ બોલો ને. રાઈ અને આ જીરું અહીંયા મોલમાં અમે સામાન લેવા આવ્યા છીએ. એ બેટા આલી દાણા નહીં 250 ગ્રામ. નહીં વો તો પડે પાવ ચલો મળીએ, થોડો સામાન લઈ લઈએ પછી જઈએ. ચલો ઓય આલે રાધે જય ખોડિયાર, બાય બાય.